શિવના યજ્ઞ ભાગ નહીં દેવાનો જાહેરાત થતા દેવતાઓએ ઋષિમુનિએ વિચાર કર્યો કે જે યજ્ઞમાં શિવનો યજ્ઞ ભાગ ન હોય એવો યજ્ઞ કેમ કરો? યજ્ઞ થતા બંધ થઈ ગઈ. દક્ષે વિચાર કર્યો કે કોઈ યજ્ઞ નહીં કરે, લાવ પહેલો યજ્ઞ હું કરું, જેથી કરીને મારી વાહે બધા ચાલુ કરે, એટલે શિવનો યજ્ઞ ભાગ ન હોય એવો પ્રથમ યજ્ઞ રાજા દક્ષે કરવાનું નક્કી કર્યું. ગંગા નદીના કાંઠે હરિદ્વાર ધામમાં કનખલ ક્ષેત્રની અંદર દક્ષ પ્રજાપતિએ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. દેવતા, ઋષિમુનિઓ, ગંધર્વ, કિન્નર, અપ્સરાઓ બધાને આમંત્રણ. નોંધ લખી કે ભલે ગમે એટલા પૈસા થાય, ડીઝલના વધારે લઈ લેજો, પણ વિમાન કૈલાસ ઉપર થઈને લાવજો, જેથી કરી શિવ અને સતીને ખબર પડે યજ્ઞ થાય છે. બરાબર એમ કહેવાય છે. અપ્સરાઓના વિમાન નીકળ્યા છે. કૈલાસ ઉપરથી નીકળતા સતીએ અપ્સરાઓને કીધું, હે અપ્સરાઓ, ક્યાં જાઓ છો? અરે સતી, તને નથી ખબર? શું? તારા પિતાને ઘેર યજ્ઞમાં જાય. તારા પિતા આવડો મોટો યજ્ઞ કરે, બધાને બોલાવે, તમને નથી બોલાવે? સતીને મનમાં દુઃખ થયું, મારા પિતા યજ્ઞ કરે ને અમને બોલાવ્યા નહીં. ભગવાન શિવને કહે છે, સ્વામી, મારા પિતા યજ્ઞ કરે, આપણે જવું જોઈએ. હા દેવી, જાય, પણ આપણને આમંત્રણ નથી. અરે, પિતાના ઘેર જવા આમંત્રણની જરૂર નથી. પિતાના ઘેર, ગુરુના ઘેર, મિત્રના ઘેર અને ભગવાનના ઘેર જવામાં શાસ્ત્ર કહે છે આમંત્રણની જરૂર નથી. વગર આમંત્રણે આ 4 જગ્યા એવી છે ત્યાં જવું જોઈએ. ભગવાન શિવ કે વાત સાચી, પણ દેવી તો આમંત્રણ હોય તો જવાય. મહારાજ આમંત્રણ લઈને આવ્યા છે, પણ આ તમારા ભૂતડાને ભાળીને પાછા વયા ગયા. દેવી વાત સાચી છે, પણ આમંત્રણ હોય તો આપણે જરૂર જાય. કેમ મહારાજ આમ જીદ કરો છો આમંત્રણ? હે દેવી, દેવી તમારા પિતાએ મારું આ રીતે અપમાન. સતી જીદ કરી એટલે શિવજીએ પેલી સભાવાળી વાત કરી, દેવી આપણું નીચું દેખાડવા માટે યજ્ઞ થઈ રહ્યો છે, અને જ્યાં આપણું નીચું દેખાડવા માટે કાર્ય થતું હોય દેવી, ત્યાં જવામાં આપણું કલ્યાણ. આપણે ન જવું જોઈએ. સતી જીદ કરે, શિવજી સમજાવે. સતીને એમ થયું, ઓહ, મારા પતિનું અપમાન કર્યું મારા પિતા, એને કઈ ગેરસમજ થઈ છે, લાવ ને જાઓ, જઈ અને મારા પિતાને સમજાવો, મારા પતિને સહસન્માન લઈ જાય. સતી જવા જીદ કરે છે, શિવ સમજાવે. સતી માન્યા નથી. મનમાં દુઃખ છે. પોતાના પિયરના દરવાજા બંધ થતા હોય કઈ દીકરીથી સહન થાય બાબા? સતી જવા તૈયાર થયા. શિવ સમજાવે, સતી માન્યા નહીં. સતી હાલતા થયા છે. ભગવાન શિવે નંદીને કીધું, નંદી, સતી એકલા જાય યોગ્ય નહીં, તમે જાઓ, સહસન્માન લઈ. નંદી ઉપર કહેવાય છે સતી સવાર થયા અને સહસન્માન ભગવતી સતીને નંદી લઈ અને કનખલ ક્ષેત્રમાં આવ્યા. દક્ષ રાજાએ તો કડક સૂચના આપેલી કે શિવ નહીં આવે, પણ મારી દીકરી આવશે. કદાચ જો સતી આવે ને કોઈ સતીનું સ્વાગત કર્યું ને તો એને મૃત્યુદંડ હું આપીશ. મૃત્યુદંડની કહેવાય છે વાત કરેલી. એટલે સતી આવ્યા ને તો સતીને કોઈ બોલાવ્યા. સતી સભાની અંદર આવ્યા, યજ્ઞશાળામાં આવ્યા અને પિતાને યજ્ઞ કરતા જોયા. દક્ષ રાજાએ જોયું સતી આવી છે. દક્ષ મોં ફેરવી ગયા. સતીને મનમાં આમ ધ્રાસકો પડ્યો કે મારા પિતા જ મારાથી મોં ફેરવે. જેથી દીકરી બાપ દીકરીથી મોં ફેરવે ને, જે દીકરી માટે બાપ દુઃખનો સમય હોય ને, એ એક દીકરી જ સમજી શકે. જેથી એને જન્મ દેનારો બાપ મોં ફેરવી લે. અને બાપ જીવનની અંદર મને કહેવું નથી પણ કહેવું પડે છે. ક્યારેક ક્યારેક દીકરીઓ એવા કામ કરતી હોય ને કે અણછૂટકે બાપને મોં ફેરવવા પડતા હોય છે. 20-20, 25-25 વર્ષની દીકરીઓને મોટી કરે અને એ દીકરી મોટી થયેલી, જેથી બાપની આબરૂનો વિચાર કર્યા વગર કોઈ પરપુરુષની 5 દિનની મીઠી મીઠી વાતમાં આવી અને બાપની આબરૂને લાત મારી અને ઘર છોડીને ભાગી જતી હોય ને, તેથી બાપને મોં ફેરવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. તેથી બાપને એમ થાય કે આની કરતા મોત આવે તો મોતને મીઠું કરી લઉં, જેથી દીકરી બાપનો વિચાર કર્યા વગર ખોટું પગલું ભરી લેતી હોય છે. હું તો કાયમ કહું છું, બાપ તમારા ઘર તમારો દીકરો કોઈની દીકરી ભગાડીને લાવે ને, તમે રાજી થાવ છો. મારા દીકરાનું ઘર બંધાઈ ગયું. વિચાર કરો, જે એના બાપની ન થઈ તમારી ક્યાંથી થવાની છે? જેના 25-25 વર્ષ એના બાપે એને મોટી કરી, એની આબરૂનો વિચાર ન આવ્યો, એને તમારી આબરૂ ક્યાંથી આડી આવવાની? તમારી આબરૂ ઠોકરાવીની જતી રહેવાની. તમારી દીકરીઓને સંસ્કાર આપજો બેટા. મા બાપ કરતા વધારે હિત તારું કોઈ ઈચ્છી ન શકે. આજના સમયની અંદર આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર જ્યારે દીકરીઓ પોતાની રીતે પોતાના પતિ ગોતતી થઈ છે, બહુ મોટું દૂષણ છે બાપ.
અમારો અર્જુન ગીતાની અંદર જે સંશય કહે છે, કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, આ બધાના મૃત્યુ પછી કુળ ક્ષય થશે અને કુળ ક્ષય થયા પછી વર્ણશંકરી પ્રજા થશે. અર્જુન વર્ણશંકરી પ્રજા ન જન્મે એટલે યુદ્ધ કરતો નથી બાપ. ઈ સમય આજ આવ્યો છે. આજ કુળ નાત જાતના વિચાર કર્યા વગર વર્ણશંકરી પ્રજાઓ જન્મવા લાગે. આ દેશનું સંતાન નિર્માલ્ય થવા લાગ્યું છે, કારણ દીકરીઓ પોતાની રીતે પતિ ગોતતી થઈ છે. તેથી બાપના ઘેર દીકરી માટે દરવાજા બંધ થાય, દીકરીને જે દુઃખ લાગતું, સતીને મનમાં દુઃખ છે. શું કરે? સતી આવેલી જોઈ, સતીની માં પ્રસૂતિ આવી છે. દીકરી, ખોટું લગાડીશ નહીં બેટી, તારા પિતા ભાન ભૂલ્યા પણ હું તો માં છું. માં બીજા બધા વગડા ના. આ જગતમાં માં જેટલું હિત આપણું કોણ ઈચ્છી શકે? કદાચ વિધાતાની બદલે જો મારી માં મારું નસીબ લખતી હોય ને બાપ, તો કોઈ જિંદગીમાં રોવાનો વારો જ ના આવે. માં બધું સહન કરી શકે, દીકરાનો આંસુ સહન. એક જ સમય એવો હતો જેથી દીકરો રડતો હતો તેથી માં રાજી થઈ હતી બાપ. જેથી જન્મ થયો અને બાળકનો રડવાનો અવાજ આવ્યો તેથી માને હરખ હતો. પછી ક્યારેય દીકરો રડ્યો હોય ને માં રાજી નથી થતી. દીકરાનો દુઃખ માં જોઈ ન શકે. માં બીજા બધા વગડાના. મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે અને પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે. માના ખોળામાં જે સુખ હતું, માની પાસે જે સુખ હતું બાપ, ગમે એટલા તોફાન કર્યા હોય, ગમે મારવા વાહે દોડ્યું હોય, પણ દીકરો જાય દોડીને માના ખોળામાં બેસી જાય અને માં પોતાનો પાલવ ઢાંકી દે. પછી કોઈની તેવડેથી દીકરાને અડી એકવા દે. આ જગતની સૌથી સુરક્ષિત સ્થાન કોઈ હોય તો બાપ ઈ માનો ખોળો હતો. માની સરખામણી કોણ કરી શકે? જેથી ભગવાનને તેમ કહેવાય કે પ્રેમ જોતો હોય ને તો એને જન્મ લઈને માનો પ્રેમ, યશોદા અને દેવકીનો પ્રેમ જોવા માટે કૃષ્ણને અવતાર લેવો પડે. એ કૌશલ્યા સુમિત્રા કૈકેયીનું વાત્સલ્ય માણવા રામને અવતાર લેવો પડે બા. માની તોલે આ જગતમાં કોણ આવે? મા બાપ બીજા બધા વગડા, બીજી બધી લાડ લડાવે, પણ જે માં કરી શકે. એકવાર એક બાળકને એની માનું મૃત્યુ થયેલું, પિતાએ બીજી લગ્ન કર્યા, સાવકી માલા. થોડા સમય પછી કોઈ પૂછ્યું કે તારી પેલી જૂની માં અને નવી મામાં ફેર કેટલી? પૂછ્યું કોઈ, એટલે બાળકે કીધું કે મારી જે જૂની માં હતી ને ખોટું બોલતી હતી, આ નવી સાચું બોલે છે. હે? હા, મારી જૂની માં ખોટું બોલાયા, ખોટું બોલતી. કેમ? હું તોફાન કરતો ને તો મારી જૂની માં હતી ને મને ખીજાઈને કહેતી કે તોફાન કરીશ તો ખાવાનું નહીં આપું, પણ જેવો ભૂખ્યો થાવ એટલે ખોળામાં બેહારી મને ખવડાવતી. ના પાડતી તો કોઈ ખોટું બોલીને ખવડાવી દેતી હતી, અને આજ તોફાન કરું ને એમ કે ખાવાનું નહીં આપું ને તો સાચું મને ખાવાનું નથી આપતું. જગતમાં માં જેટલો પ્રેમ કોણ કરી શકવાનું? આમ સતી પિતાના યજ્ઞમાં સમાન. દેવતા ઋષિમુનિ આવી શિવની સ્તુતિ કરી, પ્રભુ જે થયું તે થયું, યજ્ઞ અધૂરો પડ્યો, તમે પૂરો કરાવો. શિવ આવ્યા છે, દક્ષને કહેવાય છે બકરાનું મસ્તક લગાવ્યું છે, દક્ષને સજીવ કર્યો છે, યજ્ઞ પૂરો કર્યો છે. સતીનો સળગતો દેહ શિવે જોયો છે, હાથમાં લઈ વ્યાકુળ થઈ શિવ દોડ્યા છે. સતીનો દેહ સળગતા સળગતા નીચે એક એક અંગ પડવા લાગ્યા છે. 51 ટુકડા સતીના દેહના થયા છે અને જમીન પર પડ્યા છે. એમાંથી 51 શક્તિપીઠની સ્થાપના. જ્યાં જ્યાં સતીનો દેહ પડ્યો ને ત્યાં શક્તિપીઠની સ્થાપના.